શાસ્ત્રો અનુસાર જોઈએ તો 4 વેદમાંથી જ્ઞાન મળે છે. મને 4 વેદમાંથી તો જ્ઞાન નથી મળ્યું, પરંતુ મારા પિતાએ મને 4 વસ્તુ જે શીખવી છે, સમજદારી, ઈમાનદારી, વફાદારી અને જવાબદારી, તેનાથી હું જીવનમાં ઘણો જ આગળ વધ્યો છું અને હજી પણ વધીશ. ત્યારબાદ હમણાં ગયા રવિવારે જ્યારે અવર રાજકોટમાં રીલ પોસ્ટ કરવામાં આવી કે આ કાર્યક્રમ છે, ત્યારે લગભગ મેં 10 મિનિટમાં જોઈને જ આ રીલ માટે રજીસ્ટ્રેશન કરી નાખ્યું હતું અને મેં મારા પપ્પાને ફોન કર્યો કે આપણે આ કાર્યક્રમ માટે જવાનું છે. આવી જ રીતે સામે મારા પપ્પાને એક કોલ આવતા હોય કે આ વસ્તુ લેવા જવાની છે, તો આ કરવા જવાનું છે, તો હું બહાના બનાવું કે ના ના પપ્પા મારે ટાઈમ નથી, હું કામમાં છું, કે હું સામે 17 ક્વેશ્ચન કરું કે આપણે શેના માટે જાય છે ને આપણને શું લાભ થશે. એને કાંઈ પણ વિચાર્યા વગર મને કહી દીધું કે આપણે જાશું. અને તેનો સમય રવિવારના દિવસે એને રજા હોય, છતાં એને એનો સમય મારા માટે કાઢ્યો અને અહીંયા આવ્યા, એ બદલ આભાર. મેં હમણાં ઘણાય જોયું, હું છેલ્લે બેઠો હતો અત્યારે કાર્યક્રમમાં, મેં ઘણાઈને જોયું કે ઘણાયના પિતા એવા હોય કે પોતાના સંતાન સામે કાંઈ લાગણી વ્યક્ત થવા ન દે, પરંતુ ઘણા પિતાના અત્યારે રૂમાલ પોતાના આંસુઓથી ભીંજાયેલા હતા, તેના પુત્રનો પ્રેમ. મારો રૂમાલ પણ મેં પણ મારા આંસુ લૂછેલા છે અને આ રૂમાલ મારા માટે એક મેમોરીઝ બની રહેશે જીવનમાં. ઘણા પુત્રો કમ્પેરિઝન કરતા હોય છે કે મારા પપ્પા, મારા દોસ્તારના પપ્પાએ એને આ ગિફ્ટ કર્યું, આ ગિફ્ટ કર્યું. મારે કાંઈ નથી જોતું, મારા પિતા પાસેથી બસ છે એ જ મારા માટે બેસ્ટ છે. થેન્ક યુ ફ્રોમ ધ ઓર્ગેનાઇઝર્સ એન્ડ ટીમ્સ.